નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comની સ્પેશિયલ પોડકાસ્ટ સિરીઝ હેલ્થની વાતોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે છે એક એવા ડેન્ટિસ્ટ કે સુરત શહેરની અંદર એવા પ્રખ્યાત અને પહેલા એવા ડૉક્ટર છે જેઓ દાંતની સારવાર તો કરે છે પરંતુ સાથે સાથે બીજી થેરાપી પણ કરે છે. હવે દાંતની સાથે થેરાપીનું શું કામ? આજે આપણે આવા ઘણા બધા મૂંઝવણ ભર્યા સવાલોના જવાબ તેમની પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું. સૌથી પહેલા હું આપનું સ્વાગત કરું છું અમારા પોડકાસ્ટ સિરીઝમાં. મેમ, સૌથી પહેલા તો અમે તમારા વિશે થોડું જાણવા માંગીશું. નમસ્તે, મારું નામ છે ડૉક્ટર રચના દવે ભટ્ટ. હું ડેન્ટિસ્ટની સાથે સાથે આઈ સ્પેશિયલાઇઝ ઇન એસ્થેટિક ડેન્ટિસ્ટ્રી. ને જે તમે થેરાપી કીધું, સો થેરાપી ઇન ધ સેન્સ આઈ રેકોગ્નાઇઝ માય સેલ્ફ એઝ અ માયોફંક્શનલ થેરાપિસ્ટ ઓર એન એરવે ડેન્ટિસ્ટ. હવે ડેન્ટિસ્ટ્રી છે, એસ્થેટિક ડેન્ટિસ્ટ્રી છે, જનરલી આપણે બધા જાણીએ છીએ કે જે સ્માઇલ ડિઝાઇનિંગ કરીએ, સ્માઇલ્સને ઇમ્પ્રૂવ કરીએ, તમારી સ્માઇલ ચેન્જ ફ્રોમ કલર, સાઇઝ, શેપ બધા પર વર્ક કરીએ, તે નોર્મલી કમ્સ ઇન એસ્થેટિક ડેન્ટિસ્ટ્રી. માયોફંક્શનલ થેરાપિસ્ટ, આઈ ડાઉટ કે જે ઘણા બધાને ઓછી ખબર હશે, ને નોર્મલી અમે ખાલી દાંત ઉપર નહીં અને દાંતની આજુબાજુ જે સ્નાયુ છે, જે મસલ્સ છે, તમે કહી લો ટંગ મસલ્સ છે, ચીક મસલ્સ, લિપ મસલ્સ છે, તેને અમે ટ્રેન કરીએ છીએ. આજે આપણે નાનપણથી બાળકને કદાચ કોઈ આદતો હોય છે, માની લો અંગૂઠો ચૂસવાની આદત છે, કાલ એમને નાનપણથી જ બોટલ ફીડિંગ કરેલું હોય છે, તે બધી કેસમાં એમની ટંગની પોઝિશનને તે ઓલ્ટર થઈ જાય છે અને પેશન્ટ જનરલી માઉથ બ્રીધિંગ કરે છે, એમને અર્લી સ્ટેજ ઉપર સ્નોરિંગ ચાલુ થઈ જાય છે ને આગળ જતાં એમને ઘણા બધા સ્લીપ ઇશ્યુઝ ને એરવે ઇશ્યુઝ ડેવલપ થતા હોય છે. જ્યારે એ અર્લી સ્ટેજ ઉપર અમારી પાસે આવીએ છીએ તો અમે એમને ફ્યુ એક્સરસાઇઝીસ અને અપ્લાયન્સીસના મદદથી તે મસલ્સને પાછા રીટ્રેન કરીએ છીએ. જે મસલ્સ ડાઉન ધ લાઇન પાછું તમારા જો ગ્રોથ ઉપર એટલું જ ઇક્વિવેલન્ટલી વર્ક કરશે ને તમારું જો જ્યારે પોટેન્શિયલી ગ્રો કરશે તો એટલી જ ઇક્વિવેલન્ટ સ્પેસ તમારા દાંત માટે આવશે. તો જ્યારે દાંત આગળ પાછળ આવે છે તેનું એક મેજર કારણ હોય છે કે તમારું જબડું જે પ્રમાણે ગ્રો થવું જોઈએ તે પોટેન્શિયલી ગ્રો થયું જ નથી. તો જ્યારે દાંતને આવવા માટે જગ્યા જ નહીં હશે તો ઓબ્વિયસ છે કે એની રીતે જગ્યા ગોતીને આગળ પાછળથી આવશે. તો તમે જ્યારે જો ગ્રોથ ઉપર અર્લી સ્ટેજ ઉપર કામ કરશો તો તમારા ટીથનું અલાઇનમેન્ટ તમે અર્લી સ્ટેજ ઉપર એને એક આપણે કહીએ કે એક સરખા લાઇનમાં મને દાંત જોઈએ છે તે પ્રમાણે તમે એને લાવી શકો એમ છો. સો દેટ ઇઝ માય વર્ક એઝ અ માયોફંક્શનલ થેરાપિસ્ટ કે ત્યાં હું કિડ્સ સાથે રહી એમને ટ્રેન કરી ને જો ગ્રોથ ને ટીથ અલાઇનમેન્ટમાં એમને હું કામ કરું છું. મેમ, બાળકનો જન્મ થાય તો એમને આપણે સૌ જાણીએ છીએ કે દૂધિયા દાંત આવે છે અને આપણે લગભગ ઘરોમાં એટલી કેર નથી કરતા. તો આ બાબત આપણને કેટલી હાર્મફુલ થઈ શકે પાછલા સમયની અંદર? ડેફિનેટલી આપણા ટાઈમમાં કે હમણાંમાં એક મોટું મિસનોમર છે કે જ્યાં લોકો એમ કહે કે દૂધિયા દાંત જ તો છે, પડવાના છે ને નવા દાંત આવવાના જ છે તો એમાં શું ટ્રીટમેન્ટ કરાવી? એવું નથી. આજે દૂધિયા દાંત એટલા જ જરૂરી છે તમારા માટે, તમારા બાળક માટે, જેટલા તમારા પર્મનન્ટ ટીથ. આજે દૂધિયા દાંત એની જગ્યા પર સારી રીતે હશે તો એ ખાલી બાળકને ચાવવામાં મદદ નથી કરતા, તે બાળકની સ્પીચ, જે બોલવાની એમની જે ધીરે ધીરે ડેવલપ થાય છે તેમાં હેલ્પ કરે છે. એમનું ચ્યુઇંગ એટલે કે કઈ રીતે ખાવાનું ખાવું જોઈએ તેમાં એ એમને હેલ્પ કરે છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ જે નવા દાંત તમારા પર્મનન્ટ ટીથ આવવામાં આવવાના છે તેના માટે જગ્યા રોકીને રાખે છે. આજે માની લો હું કહું કે કોઈ દાંત તમારો માની લો પાછળથી દૂધનો દાંત વહેલો પડી ગયો ને એમાં બી અમે કોઈ કારણસર કાઢવો બી પડ્યો હોય તો અમે ત્યાં એઝ એન અપ્લાયન્સ કે સ્પેસ મેન્ટેનર આપીએ છીએ. એ સ્પેસ, એ જે જગ્યા જ્યાં દૂધનો દાંત પડી ગયો છે તેને તે મેન્ટેન કરીને રાખે છે કે પણ નવો દાંત એના ટાઈમ પ્રમાણે જ આવવાનો છે, એ વહેલો નહીં આવે. તો જ્યાં તમે મેન્ટેન નહીં કરશો તો એ સ્પેસ તમારી સંકળોજાઈ જશે કે પણ બીજા પર્મનન્ટ ટીથ જે દૂધિયા દાંતથી મોટી જ સાઇઝના છે તે આવવાના, સો એ સ્પેસ નાની થઈ જશે. તો એ જગ્યા પર જ્યારે પર્મનન્ટ ટીથ આવશે તો એના માટે જગ્યા નહીં હશે તો એ તમારા આગળ પાછળથી આવવાના ચાલુ થશે. તો બધી જ વસ્તુ ઇનર લાઇન અને ઇટ ઇઝ લાઇક અ સાયક્લિક. અગર એક વસ્તુ ખરાબ થઈ છે ને એનું તમે ટાઈમલી ધ્યાન નહીં આપશો તો ઓબ્વિયસ છે કે પાછળથી પ્રોબ્લેમ કરશે. સેકન્ડલી, દૂધિયો દાંત ખરાબ થયો છે તો એ પર્મનન્ટ ટીથને અફેક્ટ કરશે ડેફિનેટલી. અગર ઇન્ફેક્શન એટલું હદ સુધી સ્પ્રેડ થયું છે જે નીચે જશે તો નીચે તમારું પર્મનન્ટ ટૂથબર્ડ રાહ જોવે છે તો એ તમારા પર્મનન્ટ ટીથ ઉપર પણ એ ઇન્ફેક્શન જઈ શકે છે. સેકન્ડ, આજે આપણે વાત કરીએ છીએ કે મિસનોમર છે તો ઘણીવાર પેરેન્ટ્સ આવતા હોય છે, કહે છે કે મારી બેટીના જ્યારે દૂધના દાંત હતા તો એકદમ જ સરસ હતા,
એક લાઈનમાં હતા, બધા એકબીજા સાથે જોડાયેલા હતા, પણ હવે એના નવા દાંત આવ્યા છે તો આગળ પાછળથી આવે છે. તો અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા પ્રોબ્લેમ એ છે કે જે તમને લાગ્યું કે બરાબર છે તે બરાબર નહોતું. દૂધના દાંત એક સાથે જોડાયેલા નહીં હોવા જોઈએ. ઉલટાના જ્યારે દૂધના દાંત આવે અને તે દાંત વચ્ચે જગ્યા છે તો એ આગળ જતા વસ્તુ સારી છે, રાધર દેન કે દૂધના દાંત એકબીજા સાથે એકદમ જોડાયેલા. કે ભાઈ એ જે જગ્યા છે, એ જે તમારા નવા દાંત આવશે તેને એ જગ્યા લેવામાં મદદ કરશે. કે પણ પરમનન્ટ ટીથની સાઇઝ ઇઝ ડેફિનેટલી બિગર દેન ધ મિલ્ક ટૂથ. એટલે સ્પેસિંગ જ્યાં મિલ્ક ટૂથમાં હશે તો પરમનન્ટ ટીથ એટલા જ તમારા અલાઇનમેન્ટમાં રહેશે. મેમ, તમે એક શબ્દનો ઉપયોગ કર્યો કે અર્લી ટ્રીટમેન્ટ, એટલે બાળકના દૂધિયા દાંત પણ આપણે એટલા જ કાળજીથી રાખવા જોઈએ, સાવધાન રાખવા જોઈએ. પરંતુ જ્યારે ડેન્ટિસ્ટ પાસે જવાની વાત આવે તો લોકોના મગજમાં એક ભય પીડા હોય છે. તો એ કઈ રીતે કન્વિન્સ થશે કે એના બાળકને પણ એ લઈ જાય? કારણ કે તમે કીધું તે પ્રમાણે જે દૂધિયા દાંત છે આપણે એને બહુ ગણકારતા જ નથી, કારણ કે એ આવશે, એ જશે ને આવશે. તો એજ એવી કઈ એજ છે જેમાં આપણે બ્રશિંગનું ધ્યાન રાખવું જોઈએ, અને એવી કઈ એજ છે કે આપણે એવું સમજવું જોઈએ કે હવે આપણે થેરાપિસ્ટ કે એક ડેન્ટિસ્ટની જરૂર છે જે આપણને પ્રોપર ગાઈડન્સ આપી શકે? ડેફિનેટલી અર્લી તમે જેટલું ડેન્ટિસ્ટના ટચમાં આવશો એટલું જ તમારા બાળક માટે ઉપયોગી રહેશે. પહેલા આપણે એમ કહેતા હતા કે પહેલો દૂધિયો દાંત આવે તમે ત્યારે ડેન્ટિસ્ટ પાસે જાઓ, પણ હવે અમે કહીએ છીએ કે તમે તમારું બાળક જન્મ્યું હોય તમે ત્યારથી તમે એક વિઝિટ ડેન્ટિસ્ટ પાસે લઈ લો. ડેન્ટિસ્ટ એ ખાલી દાંતને જ નથી જોતું. આજે હવે સિમ્પલ ટર્મ્સમાં આપણે વાત કરીએ તો આજે બાળક આવ્યું છે, બાળક દૂધ પીશે, માનું દૂધ પીશે કે પછી બોટલ ફીડ લેશે, એ દૂધ સાથે સાથે એની દવાઓ બી ચાલુ થશે, ઇન્ટેક્સ ઓફ સિરપ્સ છે, વિટામિન્સ છે, તે ઓન એન્ડ ઓફ ચાલશે. તો તમે અર્લી સ્ટેજથી જ તમારે કોઈ ફ્યુ ગાઈડલાઇન્સ ફોલો કરવાના જરૂર હોય છે. ભલે દાંત નથી આવ્યા પણ પ્રોપર ગમ્સ ક્લિનિંગ કરવાનું છે, માઉથ ક્લિનિંગ કઈ રીતે કરવું જોઈએ, ટંગ ક્લિનિંગ કઈ રીતે કરવું જોઈએ, જે તમે જ તમારા બાળકના મોઢામાં કરશો તે અમે એઝ અ ડેન્ટિસ્ટ તમને ગાઈડ કરવાનું ચાલુ કરશું. સેકન્ડલી, તમે નોટિસ ઘણીવાર કરી શકો કે બાળક જન્મ્યું છે, આપણે ટ્રાય કરીએ છીએ પણ બાળક માનું દૂધ નથી લઈ શકતું ને આપણે ઘણીવાર ડૉક્ટર્સને બતાવીએ તો ઘણીવાર ડૉક્ટર્સ ડાયરેક્ટ સલાહ આપી દે છે કે નથી લઈ શકું, તમે એને બોટલ ફીડ પર શિફ્ટ કરી દો. તો એ બોટલ ફીડિંગ ઇઝ ગુડ એટ સમ પોઈન્ટ, યસ, એટ સમ પોઈન્ટ નો. બચ્ચું જેટલું બ્રેસ્ટ ફીડિંગ કે માનું દૂધ લઈ શકતું એટલું જ એના માટે સારું છે. તાકાત માટે, પોષણ માટે તો છે જ, પણ એ માનું દૂધ જ્યારે પીવે છે તે ત્યાંથી જ એની જીભ ને એના જોનું ગ્રોથ પ્રોસેસ ત્યાંથી જ ચાલુ કરી દે છે. એની ટંગની પોઝિશન, એ જે સકિંગ મોશન કરે છે ત્યાંથી જ બાળક એને સમજવાનું ચાલુ થાય છે કે જ્યારે હું કરું છું તો મારી જીભ છે તે તાળવા તરફ રહેવી જોઈએ. ને એ જ્યારે એસ્ટાબ્લિશ થાય છે તો વિથ ટાઈમ ટંગ પ્રેશરથી આપણું જો ગ્રોથ પ્રોપરલી થતું હોય છે. આજે જ્યારે બાળક બોટલ ફીડિંગ કરતું હોય છે તો એમાં ટંગ એની તાળવા તરફ ન રહીને નીચેની તરફ રહી છે ને બોટલ ફીડિંગમાં એને એટલું કોઈ પ્રેશર આપવાની જરૂર નથી. ઇટ્સ અ ઇઝી મોશન, એટલે એને કોઈ મહેનત નથી જરૂર પડતી ને આપણને લાગે બાળક છે પણ બાળક એ જ વસ્તુ એટલું વહેલું શીખે છે. એટલે જ્યાં ઘણીવાર તમે જોયું હશે કે જો બાળક બંને વસ્તુ લેતું હશે તેને તરત ખ્યાલમાં આવી જશે કે બોટલ ફીડમાં મહેનત ઓછી છે તો એ માનું દૂધ વહેલું છોડી દેશે પીવાનું, કે ત્યાં એને મહેનત લાગશે અને એ બોટલ તરફ વધારે શિફ્ટ થશે. પણ એ જ બોટલ ફીડિંગના લીધે જ્યાં ટંગ પોઝિશન એની ઓલ્ટર થઈ જાય છે એટલે પછી પોટેન્શિયલી આગળથી જે પ્રમાણે એનું ઉપરનું જબડું કે જો ગ્રોથ થવું જોઈએ તે પોટેન્શિયલી થતું નથી. જે નોર્મલી આપણે કહીએ કે જે પ્રમાણે જો ગ્રોથ થતું જોઈએ તે પ્રોપર એક યુ શેપમાં ને હોવું જોઈએ, એની બદલે કન્સ્ટ્રિક્ટેડ હોય છે, સે સોર્ટ ઓફ વી શેપમાં આવી જાય છે ને એના લીધે જ્યારે જો તમારું કન્સ્ટ્રિક્ટેડ હોય છે તો ડાઉન ધ લાઇન ડેફિનેટલી આગળથી જ્યારે તમારા દાંત આવશે તે આગળ પાછળથી ડેવલપ થવાના ચાલુ થશે. તો ચેકઅપ ઇન ધ સેન્સ એઝ અર્લી એઝ ન્યૂબોર્નથી લઈને તમે સ્ટાર્ટ કરી શકો, જ્યાં તમે પ્રોપર કેર કઈ રીતે રાખવાની, પ્લસ અમે પોતે ચેક કરી શકીએ કે બાળક કેમ નથી લેતું. ઘણીવાર એમને ટંગ ટાઈ, લિપ ટાઈ હોય છે, અગર એ રીતની કોઈ પ્રોબ્લેમ્સ છે તો એને બી અર્લી સ્ટેજ પર આપણે એને રિઝોલ્વ કરીને એમને હેલ્પ કરી શકીએ છીએ. અને નો ડાઉટ કે જ્યારે એમનો ફર્સ્ટ ટીથ આવે છે તો ત્યારે આપણે એમનું ચેકઅપ લેવું જરૂરી છે કે જે અલાઇનમેન્ટ પ્રોપરલી ટીથ આવે છે તે બરાબર પ્રમાણમાં આવે છે કે નહીં. પ્લસ અર્લિયર ધ ડેન્ટલ વિઝિટ્સ એટલું જ જે ફિયર બાળકમાં છે તે દૂર થતું જશે. ઓકે.
બાળક ઘણીવાર એન્શિયસનેસ પેરેન્ટ્સમાંથી જ કેચ કરતું હોય છે. સિમ્પલ ઇનફ છે, વેક્સિનેશનમાં કદાચ બાળક નાનું છે પણ મા બાપ જ એટલા ગભરાયેલા હોય છે કે અરે યાર સોય વાગશે, રડવાનું ચાલુ કરી દેશે કે શું થશે, પણ એ એન્શિયસનેસ બાળક કેચ કરી લે છે. તો કદાચ એ નહીં બી બીતું હશે ને તો બાળક બીવાનું ચાલુ થઈ જશે. ઘણીવાર એવું બી થતું હોય કે નાના નાના બાળકોને મા બાપ એમની સાથે લઈને આવે ટ્રીટમેન્ટ માટે. ટ્રીટમેન્ટ મા બાપની થતી હોય છે પણ સમ ડ્યુ રીઝન્સ એ સાથે હોય છે. તો ઇનડાયરેક્ટલી પેરેન્ટ્સ એમને સ્કેર કરી દે કે જોજે તું ધ્યાન નહીં રાખશે તો તારું પણ આ જ ટ્રીટમેન્ટ કરવું પડશે, તારો દાંત કાઢી નાખશે જો તું બ્રશ નહીં કરશે. તમે ઇનડાયરેક્ટ વેમાં ડેન્ટિસ્ટ પર ફિયર એઝ અ પેરેન્ટ્સ બિલ્ડ કરો છો. તો એ બધી વસ્તુ માટે હું ના પાડીશ કે એવું તમે નહીં કરો. એક પોઝિટિવ એન્વાયરમેન્ટ, આજે તમારા કિડને અગર ટોડલર છે કે લિટલ ગ્રોનઅપ છે ને જે સમજતું છે તમારી વાતને એને લઈને આવો છો તો તમે બિલ્ડ કરો પોઝિટિવ એન્વાયરમેન્ટ. શું કામ તમે ડેન્ટિસ્ટ પાસે એને લઈ જાઓ છો? પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ આપો કે એક રૂટીન ચેકઅપ છે, શું કામ આ વસ્તુની જરૂર છે. જેટલું બાળકને તમે કામ, પ્રોપર ઇન્ફોર્મેશન અને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપશો, ફિયર ત્યાં ને ત્યાં જ અડધું થઈ જશે. ધેન રેસ્ટ ઓફ ધ વર્ક ઇઝ ફોર ધ ડેન્ટિસ્ટ. જ્યારે ડેન્ટિસ્ટ એમને મળે બી છે તે જેટલું કામલી અને સપોર્ટિવલી કિડ્સને મળશે, એની સાથે વાત કરશે તો એ અપ્રોચ એમના માટે એટલું જ બેનિફિશિયલ રહેશે. જ્યાં ટ્રોમા આવ્યું ડેફિનેટલી કિડ માટે ફિયર બનશે. સો વી ડોન્ટ વોન્ટ કે આપણે કોઈ રીતનો ટ્રોમા કે ફિયર એમનામાં અર્લી સ્ટેજ પર ઇન્સ્ટિલ કરે. બોર્ન બેબીને પણ ડેન્ટિસ્ટની જરૂર પડી શકે. આપણે ઘણીવાર એવું જોઈએ કે અમુક બાળકના દાંત મોડેથી આવે અથવા અમુક બાળકના દાંત જલ્દીથી આવી જાય, અને ઘણીવાર તો જે બાળકના દાંત આવી ગયા છે એ ખૂબ ખરાબ હોય છે, જેમ કે કાળા હોઈ જાય છે. હવે એના રીઝન્સ શું હોઈ શકે? ઘણા બધા બાળકોને કેવું કે રમતું હોય, રડતું હોય અને મા બાપને કંઈક કામ હોય એટલે એને બહારના કોઈ પણ ફૂડ આપી દીધા કે ચોકલેટ્સ આપી દીધી, તો એ શું ખરેખર વર્થ ઇટ છે? કારણ કે એ જે દાંતની તમે આપણે વાત કરી કે તમે જેટલું જલ્દી એને ડેન્ટિસ્ટ પાસે જઈને ક્યોર કરાવો છો તો એ બેટર છે, પરંતુ આ જે કાળા દાંત જ આવતા હોય કે દાંત જલ્દીથી કાળા થઈ જતા હોય તો એ વિષય પર આપ શું કહેશો? હવે આમાં ઘણી બધી વસ્તુ છે. હવે એક વન ટાઈમ લઈ જાઓ કે દાંત આવે છે, નોર્મલી ટીથનો ટાઈમિંગ, દૂધના દાંત આવવાનો ટાઈમ છે 6 મહિનાથી જ શરૂ થાય છે. ઘણીવાર 6 મહિને ન બી આવીને દૂધના દાંત 8 મહિને કે 9 મહિને બી શરૂ થતા. ત્યાં મેજર રોલ પ્લે કરે છે ફૂડ હેબિટ્સ. આજે બાળક, આપણે ઘણીવાર આદત છે કે એકવાર દૂધ ધીરે ધીરે છૂટું થાય એટલે આપણે એમને ખાવા પર ધીમે ધીમે શિફ્ટ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં સોફ્ટ ફૂડ નહીં હોય છે, પણ ધીમે ધીમે એની સાથે સાથે આપણે રો ફૂડ એડ કરવાનું રહે છે. રો ફૂડ એડ ઇન ધ સેન્સ, દાંત નથી આવ્યા તો ડેફિનેટલી ચ્યુ નથી કરવાના, પણ એમને ટીથિંગ ઇફેક્ટ થતી હોય છે. જેમને આપણે કહીએ કે ખંજવાળ આવતી હોય, લાર વધારે પડતી હોય, તો એ ટાઈમે ઘણીવાર વી સ્ટક ટુ સમ સિલિકોન ઓર સોફ્ટ વસ્તુ કે જે આપણે ચ્યુ કરવા માટે આપી દેતા હોઈએ છીએ. બટ વી એડવાઇઝ ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ધેટ તમે સમથિંગ હાર્ડ ઇન ધ સેન્સ કે ફૂલ બ્લોક ઓફ અ કેરેટ, ફૂલ બ્લોક ઓફ બીટ, જે હાર્ડ ફૂડ છે તમે એ રીતનું આપો. તો એ જ્યારે તમે ઇનડાયરેક્ટલી તમારા ગમ્સને બી તમે ટ્રેન કરશો, જે એમની સોરનેસ ને ટીથિંગને ઇરિટેશનને બી રિઝોલ્વ કરશે, પ્લસ એટ ધ સેમ ટાઈમ એ ગમ્સને બી ટ્રેન કરવાના ચાલુ કરશે. એટલે ઇટ વુડ સ્ટાર્ટ વેરિંગ ઓફ. એક સિમ્પલ એમાં કે ઘસણ વર્ક થવાનું ચાલુ થશે, થિનિંગ થશે, એટલે ઓટોમેટિકલી ઇટ વિલ હેલ્પ ઇવન ધ ટીથ ટુ ગ્રો એન્ડ કમ ડાઉન સ્લોલી એન્ડ સ્ટેડીલી. આજે સિલિકોનવાળા જે છે ડેફિનેટલી તમે યુઝ કરો. એના માટે વી એડવાઇઝ કે એને તમે ફ્રીઝ કરી દો પહેલાં. સો દેટ વિલ પ્રોવાઈડ 2 થિંગ્સ. જ્યારે ફ્રોઝન હશે તો જે ઠંડક છે તે સોરનેસ ઓફ ગમ્સમાં હેલ્પ કરશે, પ્લસ ફ્રોઝન હશે એટલે ઇટ બીકમ હાર્ડ. સો એટ ધ સેમ ટાઈમ એ તમારા ટીથ ઉપર ઇક્વિવેલન્ટલી સેમ ગમ્સ ઉપર ઇફેક્ટ કરશે, નોટ ઓન ધ ટીથ, કે જેથી તમારું ગમ્સ ધીરે વેર ઓફ થશે અને ટીથ ધીમે ધીમે આવવાના ચાલુ થશે. સેકન્ડલી, દાંત વહેલા મોડા આવે છે. હવે દાંત આવે જ છે સ્પોટિંગ સાથે. ઘણીવાર કોઈ વ્હાઇટ સ્પોટિંગ્સ હોય છે, બ્રાઉન સ્પોટિંગ્સ હોય છે. દેટ ઇઝ મેઇનલી કે જે ફોર્મેશન જ્યારે થતું હોય બાળકના દાંત, જ્યારે બાળક માના પેટમાં હોય છે તો દૂધના દાંત એના ત્યારથી જ બનવાના ચાલુ થઈ જાય છે. તો એ જ્યારે એને પોષણ કેટલું મળ્યું, કઈ રીતે મળ્યું, ને એ પોષણ બનવામાં, જ્યારે દાંત બનવામાં જે મિનરલ્સનું થયું, ત્યારે એમાં જો કોઈ અપ્સ એન્ડ ડાઉન થયું હોય તો ત્યારે
ટૂથ જે ફોર્મેશન થયું હોય તો ત્યારે આપણને સ્પોટિંગ્સ દેખાય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ અગર મધરે આયર્ન કન્ઝમ્પશન વધારે કરેલું હોય, આયર્ન સિરપ્સનું નહીં, તો એની ઇફેક્ટ ટીથ ઉપર જોવા મળે છે કે સબસિક્વન્ટ બેબીઝના ટીથમાં સ્ટેનિંગ્સ, બ્લેક સ્ટેનિંગ્સ નહીં જોવા મળે છે કે પણ એ કન્ઝમ્પશન ડાયરેક્ટલી, જેમ મેં કીધું કે પેટમાં હોય છે બાળક ત્યારે જાય છે, તો એ તમે જે લીધું હશે તેનું જ ઇમ્પેક્ટ ત્યાં ક્યાંક બાળકના ઓલામાં બી દેખાય છે. સેકન્ડલી, આજે બાળકના દાંત આવી ગયા છે ને એના પછી બહુ વહેલા તમને બ્લેક સ્પોટ્સ કે ટિપિકલ એક સાઇન જોવા મળે છે, ખાસ કરીને આગળના દાંત વધારે થિનિંગ થઈ ગયા છે કે ત્યાં સ્કેલોપિંગ જોવા મળી જાય છે. તો એનું શું કારણ છે? તેનું મેજર રીઝન હોય છે જ્યારે બાળક બોટલ ફીડ કરે છે. એમાં બી બાળક બોટલ ફીડ કરતાં કરતાં સૂઈ જાય છે. તો બાળક સૂઈ જાય છે તો એને નથી ખબર હોતું કે મોઢામાં દૂધ છે કે નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે એડવાઇસ કરીએ કે ફીડિંગ કરાવી દો, ક્લીન કરી દો પ્રોપરલી, માઉથ પ્રોપર વેટ ક્લોથ ક્લીન લઈ ફિંગરથી તમે આખું ફેરવી દો ને પછી તમે બાળકને સુવડાવો. ઘણીવાર સૂતું નથી, બોટલ આપી દીધી, ઝૂલાવ્યો, બાળક સૂઈ ગયું, પણ એ જે તમે દૂધ નહીં આપ્યું છે તેના પાર્ટિકલ્સ મોઢામાં સ્ટક રહી જશે ને એ પાર્ટિકલ્સ જેમ સ્ટક રહેશે તે આખી રાત એની સાથે મોઢામાં એમ જ રહેવાનું છે ને એ પછી ધીરે ધીરે દાંતને સડવામાં કે ખરાબ કરવામાં મદદ કરશે. તરત તમારા દાંત બ્લેક કે સડો થઈ જવાના ચાન્સીસ વધી જશે. એમાં ખાસ કરીને જે દાંત ઇન્વોલ્વ થશે એ તમારા આગળના દાંત ઇન્વોલ્વ થશે. મેં વચ્ચે વાત કરી હતી ટંગ ટાઈની. હવે જીભ જોવા જઈએ તો ખાલી બોલવામાં જ આપણને મદદ નથી કરતી, મેજર રોલ છે કે જે આપણે બોલીએ, પણ જીભનું એક બીજું એક્શન છે ક્લિનિંગ એક્શન. આપણે નોર્મલી મોટાઓમાં બી આપણે જોઈ શકીએ કે ભાઈ જમ્યા પછી કાંઈ પણ આગળ પાછળના દાંતમાં કંઈક ચોઈટું હોય તો આપણે તરત જીભ પાછળ જઈને આપણે એનાથી ક્લીન કરી દેશું, એટલે એ એક્સ એઝ અ સેલ્ફ ક્લિન્સિંગ એક્શન. પણ આજે જ્યારે ટંગ ટાઈ છે, ટાઈ ઇન ધ સેન્સ કે ટંગ એનું ફૂલ મોશનમાં કામ નથી કરી શકતું, એને રિસ્ટ્રિક્શન્સ છે, તો એને જ્યારે પાછળ જવું હોય તે પાછળ નથી જઈ શકતી. તો જ્યારે બાળકોમાં આ રીતનું ટંગ રિસ્ટ્રિક્શન્સ હોય છે તો એ સેલ્ફ ક્લિન્ઝિંગ નથી કરી શકતા. તો એ કેસમાં એમના પાછળના ટીથ પર વધારે તમને ટાઈમ ટુ ટાઈમ ડીકે નહીં જોવા મળશે. એટલે ઘણીવાર પેરેન્ટ્સ આવે ને કંઈ પ્રોપર બ્રશિંગનું અમે ધ્યાન રાખીએ છીએ, 2 ટાઈમ બ્રશિંગ કરે છે, સ્વીટ્સ તો બિલકુલ નથી ખાતો, તો બી આના દાંતમાં આટલા બધા સડો કેમ છે? એક રીઝન છે ટંગ ટાઈ. ને આજે ટંગ ટાઈ હશે તો ડેફિનેટલી તમારું બાળક મોઢાથી શ્વાસ લેતું હશે. મોઢાથી શ્વાસ લેતું હશે રાતના તો મોઢું અંદરથી સુકાવાનું છે, આખી રાત સુકાયેલું રહેશે, તો એ ડ્રાયનેસના લીધે બેક્ટેરિયલ ગ્રોથ ઉપર ઇક્વિવેલન્ટલી અફેક્ટ કરશે ને તેના લીધે બી સડા થવાના ચાન્સીસ એટલા જ વધી જશે. તો અહીંયા એઝ અ માયોફંક્શનલ થેરાપિસ્ટ આઈ પ્લે અ રોલ કે આ વસ્તુને અમે ડિટેક્ટ કરીએ. ટંગ ટાઈ હશે તો વી ગો ફોર અ રિલીઝ એન્ડ સ્લોલી એન્ડ સ્ટેડીલી વી સ્ટાર્ટ ગાઈડિંગ ધ ટંગ ટુ ધ કરેક્ટ પોઝિશન પર, કે જેથી આ હેબિટ્સના પ્રોબ્લેમ્સમાંથી નીકળે ને જે ડીકેના ઇશ્યુઝ છે કે મોઢેથી શ્વાસ લેવાના ઇશ્યુઝ છે તેમાંથી તેને રિલીફ મળે. મેમ, અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછીશ, જો કે આ પ્રશ્ન મારો પણ છે કે આપણું બાળકમાં એવા આપણને સિમ્ટમ્સ દેખાશે કે આપણને ખ્યાલ આવે કે તેને આવા પ્રકારની કોઈ થેરાપીની જરૂર છે? કારણ કે હજી સુધી આ વિષયની જાગૃતતા ખૂબ ઓછી આપણને જોવા મળતી હશે, અને જ્યારે પણ ડેન્ટિસ્ટ પાસે જવાનું આવે એટલે થોડા ઘણા ઉપચાર તો આપણે ઘરમાં જ શરૂ કરી દઈએ, પછી કઈ તકલીફ વધે તો આપણે ડેન્ટિસ્ટ પાસે જતા હોઈએ, અને બાળકોને લઈને જવાનું આવે એટલે કદાચ માતા પિતાને જ બ્લડ પ્રેશર વધી જાય. તો એવા કયા સિમ્ટમ્સ હોઈ શકે બાળકોમાં કે પછી થોડા એજેડ લોકોમાં બી કે આ થેરાપીની જરૂર હોઈ શકે તેમને? જો આપણે જોવું હોય કે મારા બાળકને માયોફંક્શનલ થેરાપિસ્ટની જરૂર છે કે નહીં, તો અર્લી સાઇન્સ મેં તમને પહેલા કીધું તે કે જે એમની ટંગ, આજે કદાચ બાળક જ્યારે બોલતા શીખે છે તો કદાચ થોડાક શબ્દો હશે કે જેનું પ્રોનાઉન્સિએશન એ સરસ રીતે નહીં કરી શકતો હશે, જેમ કે ર, સ, એમાં જીભનો યુસેજ વધારે થાય, તો એ જ્યારે શબ્દ બોલવાના આવતા હશે તો એ પ્રોનાઉન્સિએશન સરખી રીતે નહીં કરી શકતું. બીજું તમે જોઈ શકો છો કે બાળક જ્યારે સૂવે છે તો ક્યાં એનું મોઢું ખુલ્લું રહે છે, એ સૂઈને ઊભો થાય છે તો એના તકિયા પર કે પલંગ ઉપર લાર જામેલી દેખાય છે. ત્રીજું તમે જોઈ શકો કે બાળક તમારું વારંવાર બીમાર પડે છે, ખાંસી, ઉધરસ, હમણાં જ તો સારો થયો, વળી 15 દિવસ નથી ત્યાં તો વળી તમે ડૉક્ટર પાસે પીડિયાટ્રિશિયનને બતાવવા જાઓ છો તો એ તમને જાણ કરે છે કે એને એડિનોઇડ્સની કે ટોન્સિલ્સની પ્રોબ્લેમ્સ છે, કાકડા થઈ ગયા છે, ને વારે વારે થતા હોય તો પછી એક જ સજેશન દેવામાં આવે કે ભાઈ આપણે કઢાવી નાખવા પડશે. એ ખોટું નથી, એ બી અગર પ્રોબ્લેમેટિક ટોન્સિલ્સને એમાં છે તો એમાં ટ્રીટમેન્ટમાં જવું પડે,
પણ જ્યારે બાળક મોઢાથી શ્વાસ લેતું હોય છે તો જ્યારે આપણે નાકથી શ્વાસ લઈએ તો આપણે ફિલ્ટર એર લઈએ છીએ કે પણ અંદર ફિલ્ટર્સ છે જે ઇમ્પ્યોરિટીઝને ફિલ્ટર આઉટ કરી દેશે ને આપણે એર લઈએ. પણ જ્યારે મોઢાથી શ્વાસ લઈએ તો ત્યારે કોઈ ફિલ્ટ્રેશન નથી અંદર. એ આપણે એઝ ઇટ ઇઝ જે એર ઇમ્પ્યોર કે જે બી આપણી સરાઉન્ડિંગની છે એ આપણે લઈએ છીએ. તો તે જ્યારે એ જાય છે તો ત્યારે વારે વારે બાળકને બીમાર કરવાના કારણ બની જાય છે. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે જોયું છે કે જ્યારે બાળકને આ રીતની ઇશ્યુઝ હોય માઉથ બ્રીધિંગની તો સેકન્ડ મોસ્ટ કોમન એસોસિએટેડ પ્રોબ્લેમ હોય છે કે વારે વારે કોલ્ડ કફના લીધે બીમાર પડતા હોય છે ને એના ટોન્સિલ્સની ક્યાંક ને ક્યાંક એનલાર્જ રહી છે. સેકન્ડલી ઘણા બાળકોને સુધિંગ ઇફેક્ટ એમની રીતે ડેવલપ કરી દે છે કે સે થમ સકિંગ કે ફિંગર સકિંગ તે રીતની વસ્તુ ડેવલપ કરવાનું ચાલુ કરી દે છે. દે બી ડેફિનેટલી ઇટ્સ અ વન સાઇન કે જ્યાં એમને પ્રોપર એક્સરસાઇઝ કે માયોફંક્શનલ થેરાપિસ્ટની જરૂર છે. થર્ડલી ચ્યુઇંગ હેબિટ્સ. અગર તમારું ચાઇલ્ડ ઇઝ અ ફસી ઈટર, એને તમે સોફ્ટ ફૂડ આપી દેશો જ્યાં વધારે ચાવવું નથી પડતું, હી ઇઝ વેરી ફાઇન. પણ જ્યાં એમને ચાવવાની વસ્તુ આપી તો એ કાં તો ખાશે નહીં, ના પાડી દેશે, ને કાં તો પછી કોળિયું મોઢામાં લઈને ફેરવ્યા કરશે, તરત સ્વોલો નહીં કરે, કાં અહીંયા આગળ ભરી દેશે, જસ્ટ દાંતની આગળની તો હોઠની વચ્ચે ભરીને મૂકી રાખશે. સો ધીઝ આર ઓલ્સો સમ સાઇન્સ કે ઇટ શોઝ કે એનું જે ટંગ મુવમેન્ટ્સ છે કે એનું જે પ્રોપર મસ્ક્યુલર મુવમેન્ટ છે તે પ્રોપરલી ડેવલપ નથી થઈ. તેના લીધે જે સ્વોલોઈંગ ટેકનિક્સ છે તે પ્રોપરલી બાળક નથી લર્ન કરી શક્યું ને એના લીધે ડિફિકલ્ટીઝ આવવાના લીધે ઇટ ગેટ્સ હેઝિટેટેડ. આપણે એમ કહીએ કે યાર આ તો ચૂઝી છે, ખાતો નથી, પણ એને પ્રોબ્લેમ છે એટલે કદાચ નથી ખાઈ શકતો. તો તમે પહેલાં એ ઇવેલ્યુએટ કરાવો કે એને આમાંથી કોઈ ઇશ્યુઝ તો નથી, ટંગ ટાઈ કે એવું તો નથી, એને ટંગ પોઝિશન્સ ઓલ્ટર તો નથી. અગર એ બધી પ્રોપરલી રિઝોલ્વ થાય તો ડેફિનેટલી તમારા સ્વોલોઈંગ પેટર્નમાં ને એમાં બી તમને યુઝફુલ થશે ને એની ચ્યુઇંગ ને એના ઉપર બી એને ઇફેક્ટ થવાનું ચાલુ થઈ જશે. તો હી વોન્ટ બી દેટ ફઝી ઈટર. થર્ડલી સેકન્ડ મોસ્ટ સાઇન ઇઝ કે અગર આજે બાળક મોઢાથી શ્વાસ લે છે એ છે કે ઘણીવાર ઊંઘ આપણને એમ થાય કે ભાઈ આ તો મસ્ત સૂતો છે પણ એની સ્લીપ પ્રોપર છે. ઘણીવાર એ ઊંઘમાં એકદમ ઝટકાથી ઉઠી જાય છે, સ્નોરિંગ કરે છે, તો દેન એટ ધ ટાઈમ ભલે એ 12 કલાક સુધી સૂતો હોય પણ જો એની સ્લીપ સાયકલ જ પ્રોપર નહીં થઈ હોય તો એ સવારે ઉઠશે તો આળસ હશે, કાં પછી થાકેલો વધારે રહેશે. એનું ઓવરઓલ ઇવન સમટાઈમ્સ વી નોટિસ કે એનું ઓવરઓલ પરફોર્મન્સીસ ઇન સ્ટડીઝ ને એમાં બી થોડું લો હોય છે. ઓર ધ કિડ ઇઝ ટુ હાઇપર એક્ટિવ. એટલે આપણે ઘણીવાર એમ કહી દઈએ કે ભાઈ આ તો 1 મિનિટ બી પગ વાળીને બેસી શકે એમ નથી, એને કંઈક ને કંઈક કરામત કરવા જોઈએ જ છે. પણ એ ઘણીવાર મોસ્ટ ઓફ ધ ટાઈમ એસોસિએટેડ હોય છે ટુવર્ડ્સ ધ સ્લીપ. So we as a not only as an airway dentist or myofunctional therapist, we also evaluate the sleep pattern kidney કે કઈ રીતે એની પેટર્ન છે, do we need to make some changes એની અંદર, તો we also work on that according. આપણે છોકરીઓને જોઈએ ને તો હવે આજકાલનું જે જનરેશન છે એમને સુંદર દેખાવાનું વધારે ગમે છે અને આપણે જાણીએ જ છે કે સુંદર ચહેરાની સાથે એક સુંદર સ્માઇલ, પરફેક્ટ સ્માઇલની પણ જરૂરી છે. તો ઘણા બધા લોકો પોતાના ટીથ કદાચ રંગ થોડો આમ તેમ હોય તો એના માટેનું ડેન્ટિસ્ટ પાસે સારવાર કરતા હોય. ઘણી બધી છોકરીઓને તમે જોયું હશે તો પેલી કેપ પહેરી હોય, દાંત બંધાવ્યા હોય. તો આવી બધી પરિસ્થિતિ શું યોગ્ય છે આપણા દાંત માટે? અને તમે થેરાપિસ્ટ પણ છો તો શું તમે એમને સલાહ આપશો? ડેફિનેટલી ટ્રીટમેન્ટ્સ હું કોઈ નહીં કહીશ કે આ ટ્રીટમેન્ટ નહીં કરવી જોઈએ, પણ કયા ટાઈમ ઉપર કરીએ છીએ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજે અર્લી સ્ટેજમાં આપણે એને રિઝોલ્વ કરી દઈ શકીએ છીએ તો તમને ડાઉન ધ લાઇન જ્યારે જે ચાઇલ્ડ હેઝ ગ્રોન નોર્મલી અરાઉન્ડ 15-16 જ્યાં સુધી એને મોસ્ટ ઓફ ધ ટીથ આવી ગયા હોય છે તો તે પ્રોપર અલાઇનમેન્ટમાં નહીં જોવા મળે છે. પણ આજે તમે જ્યારે વેટ જ કરો છો કે યાર એના બધા જ દાંત આવી જવા દો પછી આપણે ટ્રીટમેન્ટમાં જશો તો ત્યાં તમે મેજરલી બહુ વધારે વર્ક કરી શકો એમ નથી કે તમારો જે ગ્રોથ ફેઝ છે ત્યાં ખતમ થઈ ગયો છે. તમે ત્યાં પછી મેકેનિકલી ખાલી દાંતની મૂવમેન્ટ કરાવી દાંતની એક અલાઇનમેન્ટ લાવી શકો છો જે આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે બ્રેસીસ કે અલાઇનર્સથી આપણે લઈએ છીએ. પણ શું ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ 13-14 વર્ષે જ કરાય એવું છે? ના, અર્લી સ્ટેજ ઉપર જ જ્યારે તમારા માની લો કે 6 વર્ષથી પરમનન્ટ ટીથ આવવાના ચાલુ થઈ જાય છે,
ત્યારથી અગર જ્યારે એમાં બી ખાસ કરીને સૌથી પહેલાં જે દાંત આવે તમારી પાછળની પહેલી ચાવાની ડાળ આવે ને પછી આગળના ફ્રન્ટ 2 ટીથ આવે, એના અલાઇનમેન્ટમાં જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતના છે. ઘણીવાર અલાઇનમેન્ટ તમારા, જે મેં તમને કીધું કે દૂધના દાંતના અલાઇનમેન્ટમાં બી તમને ખબર પડી જશે કે કઈ રીતનું છે, કે એક સાથે બધા જોડાયેલા થોડા વાગા ચૂકા છે. તો એમાં એ સ્ટેજ ઉપર જ તમે અર્લી ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરી દો તો માઇનર ચેન્જીસ સાથે, માઇનર અપ્લાયન્સ વેર, માઇનર માયોફંક્શનલ એક્સરસાઇઝીસ સાથે અમે જો ગ્રોથ ઉપર પ્લસ ટીથ અલાઇનમેન્ટ બંને પર સાયમલ્ટેનિયસલી વર્ક કરીએ કે જેથી બીજા જે દાંત એના પછી આવવાના છે એમના માટે પ્રોપર સ્પેસ મેન્ટેન રહેશે, એ દાંત અલાઇન થઈને આવશે. તો કદાચ લોંગ રન પર કદાચ એને ઓર્થો ટ્રીટમેન્ટની એટલી જરૂર ના બી પડે, ને કદાચ જો જરૂર પડે બી ખરું તો દેટ વુડ બી અ વેરી શોર્ટ ડ્યુરેશન ટ્રીટમેન્ટ, અ ગુડ ઇનફ ટ્રીટમેન્ટ કે જ્યાં એને કદાચ કોઈ દાંત કાઢવાની જરૂર નહીં પડે. નહીં તો મોસ્ટ ઓફ ધ કેસમાં એવું થાય કે ભાઈ 13-14 વર્ષે ઓર્થો ટ્રીટમેન્ટ કરીએ તો ભાઈ દાંત મારે પાછળ લેવા છે, પણ પાછળ લેવા માટે જગ્યા તો હોવી જોઈએ. આજે મારી પાસે જો જગ્યા જ નથી તો ધેન સેકન્ડ ઓપ્શન છે કે જરૂર પ્રમાણે, પ્લાનિંગ પ્રમાણે વી રિમૂવ એની વન ઓફ ધ ટીથ, કે જે નાની ડાળ જે કહીએ તેને આપણે રિમૂવ કરતા હોઈએ છીએ અને પછી એને આપણે અલાઇનમેન્ટમાં લાવતા હોઈએ છીએ. પણ અર્લી કેર કર્યું હોય તો આ બધી સિચ્યુએશનમાં જવું નહીં પડતું. પ્લસ વિથ ટ્રીટમેન્ટ અગર તમે તમારા મસલ્સને બી ઇફેક્ટિવલી ટ્રેન કરેલા જ હોય, એની કરેક્ટ પોઝિશનિંગ પર એને લાવી દીધેલા હોય, તો તમે જે ટ્રીટમેન્ટ કરી હશે દેટ વિલ લાસ્ટ ફોર એવર. નહીં તો ઘણીવાર આપણે એ બી જોયા હોય છે કે પ્રોપર ઓર્થો ટ્રીટમેન્ટ ને બધું થયા પછી થોડા વર્ષો નહીં થાય તે ટ્રીટમેન્ટ પાછી રિલેપ્સ થતી હોય છે. રિલેપ્સ થવાના કારણ ઘણા બધા હોય છે. એમાંથી એક રીઝન હોય છે મસલ ડિસફંક્શન. એટલે સિમ્પલ એક્ઝામ્પલમાં કહું કે આજે મેં સિમ્પલ એક ટંગ ઉપર મેજર ફોકસ આપી છે. અગર બાળકને એક હેબિટ છે ટંગ થ્રસ્ટિંગ ઇન ધ સેન્સ કે જીભને વળી બહાર લાવે છે, તો ટંગનું પ્રેશર તો કન્ટિન્યુઅસ છે. તમે દાંતને અલાઇન તો કરી દીધા, એક લાઇનમાં લાવી દીધા, પણ આ જે ટંગને જે થ્રસ્ટિંગ છે એ તો તમે રિઝોલ્વ નથી કર્યું ને એ આફ્ટર ટ્રીટમેન્ટ બી કન્ટિન્યુ રહેવાની છે. તો આ પ્રેશર ઇઝ કન્ટિન્યુઅસ. તો તમારા જે દાંત તમે અંદર લાવ્યા છે એ ઓબ્વિયસલી પાછા બહાર જશે જ, કે પણ બીજું જે પોઝિટિવ ફેક્ટર છે એને તમે એડ્રેસ જ નથી કર્યું. સો દેટ ડિપેન્ડ્સ ઓન હોલિસ્ટિક અપ્રોચ, કે જ્યાં તમે જો, ટીથ, મસલ્સ ત્રણેયને સાથે લઈ યુ સ્ટાર્ટ વર્કિંગ. એન્ડ ફોર કિડ્સ ધ અર્લી ધ બેટર ધ રિઝલ્ટ. એવું નથી કે ટીનેજર્સમાં નથી જ થતું, ટીનેજર્સમાં બી ઇટ ઇઝ હેલ્પફુલ. વી માઇટ કમ્પ્લાઇન વિથ ફ્યુ ટ્રીટમેન્ટ સાથે એડ કરી વિથ માયોફંક્શનલ થેરાપી વી વર્ક એન્ડ હેલ્પ ટુ ધેમ. બીજી વાત આવીએ સ્માઇલ ડિઝાઇનિંગ, અલાઇનિંગ પર, જે આગળ જઈને ઘણીવાર આપણને લાગે કે ભાઈ આવતું એને કહે કે ભાઈ મને મારા દાંતના કલર નહીં ગમતા, કે મારો દાંત આગળ પાછળ છે, કે મને એને સાઇઝ નહીં ગમતી. તો ધેર આર ટ્રીટમેન્ટ્સ, ધેર આર શોર્ટ ટર્મ ટ્રીટમેન્ટ્સ ઇન ધ સેન્સ કે જે તમને અર્લી રિઝલ્ટ આપી દે, જ્યાં વી ગો વિથ એન એસ્થેટિક બેઝ ટ્રીટમેન્ટ. તમે ઓર્થોડોન્ટિક ઇઝ વન, કે જ્યાં તમે ટીથને અલાઇન કરીને લાવી દો છો. હવે વાત કરીએ કે કલર અને શેપ ઉપર, તો વી ગો વિથ ધ ટ્રીટમેન્ટ કોલ એઝ ડેન્ટલ વિનિયર્સ. વિનિયર્સ આર લાઈક થિન શેલ્સ ઓફ સેરામિક, જે ખાલી તમારા ફ્રન્ટ ટીથ ઉપર આવે ને કવર કરે. ને વિનિયર્સની હેલ્પથી વી મોસ્ટ ઓફ ધ ટાઈમ કેન કરેક્ટ કમ્પ્લીટલી યોર સ્માઇલ. ઓલમોસ્ટ તમારા સ્માઇલ લાઇનમાં જેટલા ટીથ આવતા એને ઇન્વોલ્વ કરી વી ગીવ યુ અ ગુડ સ્માઇલ. વી કેન ચેન્જ યોર કલર ટુ યોર પ્રેફરન્સ, વી કેન ચેન્જ ધ સાઇઝ, શેપ. આગળ પાછળ છે એને બી રિઝોલ્વ કરી શકીએ, કલર્સને જગ્યા હોય છે તો એને બી ક્લોઝ કરી શકીએ. સો ઇટ ઇઝ લાઇક અ ટ્રીટમેન્ટ કે તમારું વિધિન અ વીક 2 વીક્સમાં ઇટ ઇઝ કમ્પ્લીટલી ડન. સેકન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇઝ બ્લીચિંગ, which is also an advisable, કે જ્યાં તમે ટીથ કલર ઉપર કામ કરી શકો એમ છો. So these are all different aspects of treatment which we advise for an like older people, like after teenagers, 14-15, if they want to go with the treatments, they can definitely go with it. તો આજે આપણે એવી ઘણી બધી બાબતો જાણી કે આપણે કદાચ હજી સુધી જાણી જ નથી. જેમ કે બાળકોને દૂધિયા દાંત આવવાથી શરૂ થઈ જાય એટલે તેમને પણ ડેન્ટિસ્ટની જરૂર પડી શકે છે. ઘણી બધી એવી વાતો છે જે આપણે છોડીને નવી આધુનિકતા જેમ અપનાવી લીધી છે, તેવી આવી ઘણી બાબતોને પણ આપણે અપનાવવી જોઈએ, જેથી આપણા બાળકને આગળ જઈને વધારે કષ્ટ સહન નહીં કરવું પડે. આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર રચના મેમ. અંતમાં અમે પૂછીશું કે તમે અમારી જનતાને, અમારા જે લિસનર્સ છે એને શું કહેવા માંગશો, શું એડવાઇસ આપશો? એટલે હું એડવાઇસ કરીશ કે બાળકને તમે ડેન્ટિસ્ટ પાસે અર્લી લઈ જાઓ ફોર સિમ્પલ ચેકઅપ, ને એ ટાઈમ એમને પ્રોપર બ્રશિંગ ટેકનિક તમે ગાઈડ કરો, કઈ રીતે કરવું જોઈએ.
કિડ્સ માટે સ્પેશિયલાઇઝ બ્રશિસ આવે છે, પ્રોપર પેસ્ટ આવે છે, તે જ તમે યુઝ કરો રાધર દેન તમે અડલ્ટ બ્રશિસ કે અડલ્ટ પેસ્ટ એમને આપો. સેકન્ડલી, કિડ્સ છે, ટાઈમ ટુ ટાઈમ ફૂડ મંચિંગ એમનું ચાલુ જ રહેવાનું છે. સો હું એમ નહીં કહું કે એમને નહીં કરવા દો, સ્વીટ્સ નહીં ખાવા દો, ચોકલેટ્સ નહીં ખાવા દો, તે નહીં ખાશે તો કોણ ખાવાનું, પણ માઇન્ડફુલ ઇટિંગ પર એમને ફોકસ આપો. લે છે તો લિમિટેશન્સમાં આપો. મેક શ્યોર કરો કે તે ખાધા પછી પ્રોપરલી ગાર્ગલિંગ કરે છે, પાણીથી પ્રોપરલી ક્લીન કરે છે. એટલીસ્ટ જે બી સ્ટીકી ફૂડ ખાધું હશે તો તે વોશઅપ થઈ જશે. 2 times બ્રશિંગની હેબિટ એઝ અર્લી એઝ એમનામાં ઇન્કલ્કેટ કરશો એટલું જ એમને યુઝફુલ આગળ જઈને એ વસ્તુ રહેવાની છે. તો એ મેક શ્યોર કરો કે એમનું 2 times બ્રશિંગ સેકન્ડ ટાઈમ ઇઝ જસ્ટ બિફોર ગોઈંગ ટુ બેડ. એ બ્રશિંગ થઈ ગયું દેટ મીન્સ એના પછી કંઈ પણ ફૂડ ઇન્ટેક એમનામાં નહીં આવવું જોઈએ. સેકન્ડલી, મોસ્ટ કોમન હેબિટ છે ઇટિંગ ઇન ફ્રન્ટ ઓફ સ્ક્રીન, ઇન ફ્રન્ટ ઓફ મોબાઈલ. ટ્રાય કરો કે તે વસ્તુ જેટલું અવોઇડ થાય. કેમ પણ સ્ક્રીનની સામે બાળક ખાશે તો બાળક પોતે નથી જજ કરી શકતું હું કેટલું ખાઉં છું, શું ખાઉં છું, કઈ રીતે ખાઉં છું. સો સ્ટાર્ટ ટ્રેનિંગ ધેમ નોટ ટુ ઈટ ઇન ફ્રન્ટ ઓફ સ્ક્રીન્સ. કેમ પણ એક ચ્યુઇંગની બી એક પ્રોપર ટેકનિક હોય છે. આજે તમે એક બાઇટ લો છો તો તમારે ખાલી વન સાઈડ ચ્યુ નથી કરવાનું, બંને સાઈડ ચ્યુ કરવાનું છે. તો અર્લી ટ્રેનિંગ ટુ કિડ્સ તે એટલું જ હેલ્પફુલ છે. ટોડલર્સમાં હું વાત કરું તો બાળક છે તો આપણને બી રહી કે ભાઈ કંઈ ગળી નહીં જાય, કંઈ કરી નહીં જાય, પણ અર્લી વીનિંગ ઇઝ સમથિંગ કે જે આપણે પ્રોસેસમાં મૂકવું એટલું જ જરૂરી છે કે જ્યાં તમે બાળકને ખાવા દો એમની રીતે, એમના સેન્સીસ ડેવલપ થશે, એમને ફૂડ ખાવાની બી વસ્તુ એટલી જ એમને ગમવાની ચાલુ થશે. નો ડાઉટ મેસ ક્રિએટ થશે, ઇટ વુડ બી મેસી, પણ એ સેમ ટાઈમ એ જેટલી ફૂડ ડિફરન્ટ ટેક્સચર્સથી એન્કલ્કેટ કે જાણીતા થશે એટલું જ એમની વસ્તુ પ્રતિ ડેવલપ કે એને ખાવાની શું કહીએ કે એને હેબિટ બનાવવામાં એમને એટલી જ હેલ્પફુલ થશે. જ્યારે એ પોતે ખાય છે ને એમાં જે એને સેટિસ્ફેક્શન નહીં મળશે એ જ્યારે આપણે ચમચીથી કે હાથેથી ખવડાવે એમાં નથી મળતું. ને બહુ વધારે સોફ્ટ ફૂડ, સોફ્ટ ડાયટ ઉપર એમને ઇન્કલ્કેટ નહીં કરો. ટ્રાય ધેમ કે તમે ડિફરન્ટ ફૂડ સ્ટ્રક્ચર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સચર્સના ફૂડ ધીમે ધીમે એને એઝ એડવાઇઝ બાય પીડિયાટ્રિશિયન એમને તમે ઇન્વોલ્વ કરતા જાઓ. ને એઝ ઓલવેઝ યરલી યા 6 monthly એમનું જે રૂટીન ચેકઅપ્સ છે વિથ અ હેલ્ધી એન્વાયરમેન્ટ, હેલ્ધી રીઇન્ફોર્સમેન્ટ સાથે તમે આપતા જાઓ. એન્ડ ઓલ્સો કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, આઈ વુડ સે અ કમ્પ્લીટ શુગરી ડ્રિંક્સ નો. હા, જ્યુસીસ છે, યુ ગો વિથ ઇટ, બટ સોફ્ટ ડ્રિંક્સ આઈ વુડ સે અગર તમે અવોઇડ કરી શકો દેટ ઇઝ મચ બેટર. એમને વહેલું ઇન્કલ્કેટ નહીં કરો. ઇવન ટી, કોફીઝ આર નોટ મેન્ટ ફોર કિડ્સ. ઇવન આપણે આજે તો કહીએ તો મોટાઓ માટે બી એટલી વસ્તુ સારી નથી, પણ ઘણીવાર ઘરમાં હેબિટ છે કે આજે મોટાઓ આપણા ચા નહીં પીવે છે, ચલ બેટા તારા માટે દૂધ ચા બનાવી દો, દૂધ ચા બિસ્કિટનો સવારે નાસ્તો કરાવી દો. તો એ દૂધ ચા એના માટે સારું નથી બચ્ચાઓ માટે, કે પણ એ આગળ જઈને એમના દાંત પરથી લઈને બીજી બધી વસ્તુ પર એને અસર કરવાના છે. તો એ બધી હેબિટ્સ એને ડેવલપ નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સો દેટ ઇઝ માય ઓનલી એડવાઇસ કે અનહેલ્ધી સ્માઇલ વિલ બી અ લોંગ લાસ્ટિંગ સ્માઇલ ફોર યોર કિડ ઇન અ લોંગ રન. થેન્ક યુ. થેન્ક યુ મેમ. આપણી સાથે હતા રચના મેમ અને તેમણે ઘણી બધી વાતો કરી, ઘણી બધી વસ્તુ એમની પાસેથી જાણવા મળી, ઘણી શિખામણો પણ આપણે સાંભળી. તો આપણે આ જે તેમની શીખ છે, તેમની જે સલાહ છે, આપણે એને માનીએ તો એ આપણા બાળક માટે, આપણા માટે જ સારું રહેવાનું છે. તો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ફરીથી એક આવી એક હેલ્થની વાતોને લઈને.